મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે હમણાં વાહેંદુ કરીને તો જાતા જ નથી, ખાલી ગાય દોઈને ઘરે વહી જવાનું। દેવાંશ સૂતો હોય એટલે હજી તો સૂતો છે, ઉઠ્યો નથી ને વાહેંદુ કરીને તો અડધી પોણી કલાક એમાં વહી જાય। એમ તો નાના મોટા આપણે 4-5 ઢોર થઈ જાય એટલે એમ તો વાહેંદુ કરતા વાર લાગે ને આખો દી આપણે તો ખીલે ને ખીલે બાંધ્યા હોય એટલે આખો દિવસનું ભેગું વાહેંદુ થયું હોય એ અત્યારમાં વાહેંદુ કરવાનું હોય આપણે બધું સરસ ચોખ્ખું એમ। અને આપણે મોટરે ચાલુ થઈ ગઈ છે ચણામાં, મોટર ચાલુ થઈ ગઈ છે ચણામાં। લાઈટ તો 6 વાગ્યાની આવે પણ કોરવાણ પાણી પાવું એટલે 6 વાગ્યામાં મોટર ચાલુ કરવી હાલે નહીં। ઢોરિયો તો કાલે આપણે તો આવ્યા 8 વાગે જુનાગઢથી, પણ ત્યાં ભાગ્યવાળા ભાઈએ ને નાનજી બાપાએ ઢોરિયો તો કરી નાખ્યો હતો। અને કોરવાણ પાણીમાં અત્યારે 2 જણા જોઈ પછી કાંઈ પ્રશ્ન ન રહે એટલે નાનજી બાપા ને ભાગ્યાવાળા ભાઈ ને અત્યારે તો દેવાનસિંહ પપ્પા જ છે। જો આપણે ચણા વાવવાનું પ્લાનિંગ કેદુનું હાલે છે તો આજ વાવશું ને કાલ વાવશું એમ કરતાં કરતાં 2 દી વહી ગયા। એનું કારણ છે કે આપણે જે હમાર મારીને કમ્પ્લીટ કરી હતી જમીન અને પછી ડાયરેક્ટ રોટાવેટર તેડાવ્યું એટલે ડાયરેક્ટ રોટાવેટર તેડાવ્યું, રોટાવેટર હાલ્યું નહીં એટલે હાલતું હતું પણ પાંહ નહોતી થતી એટલે એક ઉથલ મારી પછી જોયું આપણે કીધું આ અનુકૂળ નહીં આવે એટલે રોટાવેટર બંધ કર્યું અને આપણે રાકેશભાઈને કીધું કે રોટાવેટર રહેવા દો હવે અને દાંતી લઈ આવો એટલે આખાઈમાં દાંતી મારી અને બીજે દી રોટાવેટર હાંક્યું એટલે આખો દી વહી ગયો। અને કાલ બપોર પછી આપણે ફાઇનલ ચૈણાનું વાવેતર થઈ ગયું। કેદીની રાહમાં હતા આજ કરીને કાલ કરી એમ કરતાં કરતાં કાલ આપણે વવાઈને કમ્પ્લીટ થઈ ગયા અને આપણે દાંતે આકેલ હતું એટલે પાંહ પૂરી છે, કાંઈ ઘટે ને એટલે જો એમાં ઘટે જ નહીં। આપણે પાંહે પૂરી હતી એટલે ચૈણા આપણા 1 ઇંચવા 1.5 ઇંચ અંદર ગયા એટલે કે 3 વેઢાવા ઊંડા ગયા એટલે 1 ધારા ઊંડા ગયા હોય। અને જો આપણે રોટાવેટર રાખ્યું હોત અને પરબારા વાવ્યા તો સૈણા રેઢા રખડતા હોય કારણ કે એની દાંતો બેહે નહીં તો સૈણા તો ઉપર જ રખડવાના છે અને આ પાંહ હોય તો એને પારો કરી શકે જોઈએ એટલો અને જેટલા ઊંડા સૈણા નાખો એટલા નાખી શકે એટલે વાવેતર થઈ ગયું ને અત્યારે આપણે પાણી ચાલુ થઈ ગયું। આ પહેલા કેરામાં પાણી જાય છે અને આપણે પાણી એક રગવું હાલે છે। આપણે જેમ કહેતા હતા એમ કે ભાઈ એકદમ જમીન સમતલ કરી અને પછી ખેડ કરીને વાવી તો ઘણો ફેર પડે પણ તેમ છતાંય મહેશભાઈ ગયા છે પણ એમાં કંઈ કરવું નહીં પડે। મહેશ રહેવા દે, એમાં લગભગ કાંઈ નહીં કરવું પડે, થોડા ઘણું તો સૈણામાં હાલે કારણ કે જીરામાં અને આપણે જેમ વારતા ને પાણી એવી રીતે આમાં ન હોય। સ્વેચ્છાજ એક ભાગ મોર હાલે ને તો એમાં એટલો બધો ફેર ન પડે કારણ કે પાંહ પૂરી છે અને પૂરી પાંહ હોય એટલે ભેજ પૂરો પકડે એટલે લગભગ 1 પાણમાં તો સૈણા આપણે ઉગીને કમ્પ્લીટ થઈ જાય। પણ તેમ છતાંય ખેડૂ છે આપણે જીવ ન રહે એટલે કપોટે આવે ને કે બાઈને જરી જરી દેખાય છે હવે તો અહીંયા બીજું પાણ પાતા હોય આપણે પણ આ જમીન એવી છે કે એમાં બીજું પાણની જરૂર નહીં પડે, પાંહ પૂરી છે। પાંહ ને ભેજ પાછો એવો જ છે, જમીનમાં ભેજ છે જ હજી ગારો જ હતો એટલે ઈ પાછો વાંધો નહીં ઉગી જ જાય। અને જરૂર વગરનું પાણી ન બગાડી ને તો પળમાં પાણી ભર્યું રહે ને તો પાણી સેલે ઘટે રે। ના ના એ તો નજર હમું જ છે કે બધાય ખેડૂ આપણે 1-2 પાણ વધારે બગાડ નાખી પાણી તો સેલે ઘટવાનો પ્રશ્ન રહીએ પણ નહીં વાંધો આવે। બધાય કોમેન્ટમાં અમુક આપણે રિવ્યૂ આવે છે એમ કહે છે કે કાંઈ વાંધો નહીં આવે, અમે ગઈ સાલ આવે કાંઈ વાંધો નહીં, અમે ગઈ સાલ આ ટાઈમે વાવેતર કર્યું હતું પહેલા મહિનાની મોર તો અમારે 20 મણનો ઉતારો આવ્યો ને કોઈ કે 25 મણનો આવ્યો અને અમુક ખેડૂ આપણે એવાય રિવ્યૂ આવે એમ કે કાંઈ નહીં થાય 10 મણ જ થાય 15 મણ જ થાય એટલે આમ જો મહેનત કરવી આપણા હાથમાં છે, કેટલું થાય એ પછીની પ્રશ્ન છે, કઈ એમને બેઠું તો ન રહેવાય। હવે ખેડૂત ખાલી થઈ ગયું હોય 15 દી મોડું છે પણ કાંઈ વાંધો નહીં, આ વાતાવરણ છે, વાતાવરણનું કંઈ નક્કી જ નથી રહેતું। 15 દી ટાઈટ વધારે લંબાઈ જાય તો કંઈ વાંધોય ના આવે, હોય 100% ઉત્પાદન આવે। મેન પ્રશ્ન પાણીનો, પાણી ઘટવું ના જોઈએ, પાણી પૂરું થઈ જાય। ઘણા એમ કહે કે તલ કારા વાવી દે પણ અમને આ ચણા કરતા કારા તલ જ ગમે પણ કાળા તલમાં તો પાકું છે કે છેલ્લે પાણી ઘટે જ, એટલા બધા ન થાય 2 વીઘા ના અને અત્યારે વાવી નો હકે, જો અત્યારે વાવી તો એને ઠંડી નડે, ઠંડીમાં ઈ કઈ ઉગે નહીં। શિવરાત્રી પછી જ તલ વાવી હગી, એથી મોર તો વાવી જ નો વાવી હકી અને વાવી થાય જ નહીં, ઉગે જ નહીં અને ઉગે ને તો ઈ એમાં હે ને ઓલી ધોરી માઈક આવી જાય, વૈધ ન કરે છોડવું એટલે કારા તલ હજી વાવવાની ઓછામાં ઓછી હજી 2 મહિનાની વાર છે
એની મોર તો આપણે વાવી જ ન શકીએ, હજી 2 ઉતાણીએ મહિના કે એમ પછી વાવી શકીએ. અને નકર તો- અત્યારે ચણાનો હજી ટાઈમ છે, ઘઉં ઘણી ઠેકાણે વવાય છે, ઘઉં તો હજી 10 દી વવાય. હજી ઘણી ઠેકાની ક્યાં કરો છો? હજી તો આ સોમાં હું મોસમી માર મામાજી ને નથી હકેલાડી, હજી બિસાડા માંડવ્યું વીડે છે. હા, એ પ્રશ્ન છે ઘણા એરિયામાં. એને રેસાઈ ગયું ખેડ તું. વિસ્તારમાં એવા પ્રશ્ન ઘણા ઉદ્ભવે છે કે જ્યાં મગફળીના હજી મોલ લેવાની છે ચાલુ છે, અમુક તો હજી માંડવી જોવે છે અને અમુક તો હજી જમીનમાંથી પાથરાઈ પડ્યા, એવાય ખેડૂ છે હજી. હા, ઈ પાલખડા બાજુ ને હજી એવું છે, આ ફોન આવતો હોય ને એટલે ખબર છે, બીજા બધાને નથી ખબર, પણ આપણે ન્યાની ખબર છે. હા, આમાં પાણી વારવાની મજા આવશે જો. પરબારો ક્યારો કોરું માર હોય જેવા ને, નહીં હાલે એમ. કોરું હોય ને એટલે મજા આવે. પાહે જાજી હોય ને એટલે એમ હાલે. હા, પાંચ તો જોઈ એટલી છે, એમાં કઈ ઘટે એમ જ નથી. અને તમે ખેતી ગમે ઈ કરો તો પાંચ વિના નકામું. પાંચ પૂરી હોય ને તો જ ખેતી કરવાની મજા આવે, બાકી ટક્કામાં વાવેતર કરો ને તો ધોર્યો ન થાય હરખો. ઉત્પાદન ન થાય કાંઈ એમ. કઈ બધું ફેર જ પડે, નજર હમું જ છે. કારણ કે કહેવાય જ છે, ખેડ ખાતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી. એટલે સારી ખેડ કરેલ હોય, પાણી હોય અને ખાતર હોય સારું, તો તમારે ઉત્પાદન થાય. અને આપણે પરમદી ગયા હતા જામનગર, કાલ દેવાંશભાઈને લઈને જુનાગઢ જવાનું થયું, એટલે વાવવાનો પ્રશ્ન હતો, પણ આપણે કાંઈ ઉપાધિ નહોતી, કારણ કે નાનજી બાપા હતા, મહેશભાઈ હતા, એટલે અહીંયા ચણા પોગાડી દીધા હતા, ખાતર પોગાડી દીધું. એટલે નાનજી બાપાનો આમ તો ભાઈનો દીકરો થાય, નાનજી બાપા તમારે? હા, એટલે ભાઈના દીકરા જ થાય. આપણે પ્રવીણભાઈના એના ભાઈ થાય, અને એના દીકરા સંજયભાઈ જ વાવવા આવ્યા હતા. હા, એટલે નાનજી બાપાના ભાઈ જ થાય, ભાઈના દીકરા ભત્રીજા. એટલે આપણે વાવેતર કમ્પ્લીટ થઈ ગયું, નકર આપણે વળી રહેવું પડે હાજર એમ. હવે આપણે આવી ગયા તુવેરમાં. સિટીમાં રહેતા હોય એ તો માર્કેટમાંથી લઈને લીલી તુવેરનું શાક ખાતા હોય, અને આપણે અહીં વાડીએ હોય તો ટાઈમ ન હોય. એટલે દેવાંશી પપ્પાએ કીધું કે દેવાંશને ભાવશે, આપણે કંઈક નવીન શાક બનાવી દઈએ તો ખાય એમ. એટલે આપણે લીલી તુવેર લેવા આવી ગયા. આમાં થોડીક ફોલતા વાર લાગે, પણ કાંઈ વાંધો નહીં, તોય આપણી દાણા ભરાઈ ગયા છે ને કમ્પ્લીટ, હવે એમાં કઈ ઘટે નહીં જો ને. અમુક સિંગું પાકવાય માંડી દાણા. હું હવે આ અઠવાડિયે 15 દી આ તુવેરનું તો એક ઈ હોય જ ખાસિયત કે ફૂલ દાણા ભરાઈ જાય ને એટલે બધી જામ નમી જાય. વજન થઈને હા, નમી જાય આખી નમી જ જાય છે. હા, પછી તો આમ દેખાવા મળશે હામો શેઠો. હા, એવું થઈ જાય. હજી તો વાર છે, હજી તો અમુક કાચા દાણા હોય ને, ફૂલ વજન ન થયો હોય. એટલે અઠવાડિયામાં કમ્પ્લીટ ભરાઈ જાય. હવે ફૂલ આવતા પૂરું થઈ ગયો, બંધ હાવ. હા, હવે ક્યાંય નવી સિંગુ નો આવે. પછી ક્યાંક કોઈ પાસતરો છોડવો હોય, કોઈ ફૂટ કરી હોય તો એમ આવે. આમાં પાછી શું હોય, આમ નમે ને એટલે અંદરથી અમુક ડાયરું ફૂટી હોય, એમાં પાછી સિંગુ અત્યારે આવે નવી. ઈ તો પછી વાર લાગે ને થાતા. દાણા અસલ ભરાઈ ગયા છે. લીલી તુવેર વેચવા હાટું અમુક ખેડૂ વાવતા જાય છે ને, પણ આ કાંઈ કેવી દી કરવી પડે. હા, તો કહો ભાવ સારો આવતો હોય છે લીલી તુવેરનો. ઘણી વાર કોઈ કોમેન્ટમાં એક કહેતું જોઈએ તમે લીલી તુવેર જવા દો, પણ અમારે અહીં માર્કેટ નજીક નહીં ને આપણી પાસે ટાઈમે ન હોય, અને આપણે હરાજી થાય એ બધું સેટું જ એમ. સિટી જ નજીક નહીં, કિલોમીટર જવું પડે એટલે એમ પહોંચ ન થઈ જાય. અને એ પાછું સવાર વહેલું, એટલે આખી રાત તો હેરાન થાય. સવાર 4 વાગે ત્યાંથી નીકળી જાય તો અહીંયા ટાઈમે પૂગે, એટલે એમ ને હેરાન થાય. એને કરતા નિરાતના ભાવ ન દે તો પછી વાવ. અરે આ નિરાતના એમ. હા, એ તો ત્યાં જાજો માલ આવી જાય એટલે તો ખેડૂને આટવાના જ હોય. જાજી દેખી જાય એટલે માપે માપે આવતો હોય તો નો વાંધો આવે. પણ આપણા એરિયામાં તો આમ નજીક હોય ત્યાં તો તુવેરું અત્યારે ખેડૂને બધાય હોય જ, એટલે એટલી બધી માંગે ન હોય લેવાની. તુવેર જેવી ખેતી નહીં.
હા હેલી આપને લાગી તુવેરની ખેતી. નિરાયત વાળી. હા મગફળી વાવી દ્યો તમે, એક આયર વાવો, ચાર આયર વાવો કે સાત આયર વાવો, પણ પારે તુવેર વાવી દ્યો ને એટલે હાવ મફતનો મોલ. માણા બિયારણ સસ્તું અને ઓછું બિયારણ જોઈ અને નફો વધારે. અને માણા વગરની આ ખેતી થઈ જાય. હવે તો આનો હાર્વેસ્ટર આવે જ છે. હા ડાયરેક્ટ તમારે ઊભી કાઢવી તો હાર્વેસ્ટર મારી દો એટલે માણાની જરૂરી ન પડે. ભલે 2-5 મણ કે 10 મણની નુકસાની આવે પણ ઈ તમે કલાકમાં નવરા થઈ જાવ ખરા એમ. હચવાઈ જાય એને પહોંચાય. આપણે જો માણાથી થાય એમ હોય તો આપણે હકવવાના જ ન હોય, પણ નો મેળ ખાય ને તો હચવાઈ જાય, આપણું અટકે નહીં એમ. હાર્વેસ્ટર હાલે હે ખરા એમ. હા પોર આવ્યું તું, અમે તો નહોતું એકું, આપણે તો એમાં માનતા જ નથી. મને તો જાજેતર હાથે કામ થાય મહેનતથી ઈ જ ગમે. એને પપ્પા તો જોવા ગયા હતા પણ આપને નો અનુકૂળ આવ્યું. હા એટલે નવરા હોય માણસો મળી જાય તો નુકસાની ભોગવવાની ન હોય, પણ ન મળે તો પછી આકવી નાખવાનું હોય. લે શું કે છે એ ખબર છે? હેરાન કરે બિચારી. એ ઓલી નાની છોકરી છે ને અહીંયા વાડીવાળાની, એના આંખમાં કંઈક કચરો પડ્યો ને એટલે કે બિસાડીને હેરાન કરે એમ. તે કાઢવું તો પડે ને, હેરાન કરે તે. થઈ ગયું સારું હવે તને? બિચારો હેરાન થતો હતો ને અટન લગી, હવે થઈ ગયું સારું? ખાવા મીંડો બધું ભાવે છે હવે? કાંઈ ખાતો નથી હજી, ખોટું બોલે. લીલી તુવેર ખા. તુવેર કેવી હશે? હા એમાંથી લીધું. એટલે દેવાંશભાઈ ને ઘણું સારું છે. હા કાલ જે સ્થિતિ હતી ને એમાં 50% સુધારો છે. એટલે હવે લગભગ ક્યાંય જવું નહીં પડે, થઈ જાય રેડી. નકર આપણે કાલ વિચાર કરતા હતા દાખલ કરશું એમ, પણ એટલું બધું જોખમ હટી ગયું હે, સંકટ માથેથી વહી ગયો એટલે દાખલ નહીં કરવો પડે. જો ના છોકરીઓ એના મમ્મી ખેતરમાં કામ કરતા હોય ને ત્યાં આવે ને ત્યાં શાક બધું તૈયાર કરી રાખે. બપોરે બટેકા સુધારી રાખ્યા, અત્યારે તુવેર વીણીને રાખી, એટલે એની મમ્મીને સીધી રસોઈ બનાવવાની જ રહે એમ. આવડી છોકરીઓ હોય પણ એ પહેલેથી કામ કરે એટલે એને કામ ઉકલે જ. કામ કરતા ને પહેલાથી શીખી જાય પછી. જો ભાઈ ગયો જો. શું કરશો એમાં? એને હક જ નહીં થાય ગમે. અને આપણે બા નથી એટલે ભાઈ ભેગો જ આવે ધરાર. નકર અત્યારે થોડીક તબિયત બરાબર નહીં, નો લઈ આવી તો હાલે, પણ એ ઘેરે રીએ જ નહીં જો. અને આપણે જીંડવા તોડ્યા હતા ને જીંડવા બધે હુકાઈ ગયા. હવે તો 2 દિન બધે પાકી જાય, કારણ કે માથી તૂટી જાય ને એટલે પછી મને ગાયા ઘા ફાટવા. જો બધે કપા આપણે જે છે ને એ બધો હુકવી દીધો. કીધું આ કાલાનું હોય ને 2 ભારી હજી આમ ભર્યો હે ને, 2 ભારી અહીંયા પડ્યો હે, હુકાઈ જાય ને તો અસલ આમ કઈ ઘટે નહીં ને એવો ફૂલી જાય એમ. ઓલા જેવો જ થઈ જાય એમ. હોય ને એ હરખી થઈ જાય અસલ. જો હવે જાહેર વાવવાનું શું કરવાનું છે? કાલ આપણે ચણા આજ અડધા પીતા, અડધા રહી ગયા હે, એટલે કાલ ચણા પી જાય ને પછી જાહેર વાવવી, કારણ કે જાહેર વાવીને અહીંયા પાણી તો પોગે એમ નથી. એમ થાય કે હાલો પાણી પોગી જાય એમ છે તો કાંઈ પી જાય, એવું જ કઈ નથી. એટલે ઓમે કાલ નો દી થાય, કાલ તો ડબલ મોટર ચાલુ કરી દે, ભેગી દારની કરી દે, એટલે થોડુંક પાણી હે ને વધારે જાય, ધક્કો મારે, કાંઈ ઉકલે. કારણ કે કાલ લાંબા સાહમાં હે ને એટલે એક મોટર બધું 2 પાણી ભેગું ન અડધું ટપકમાં જવા દેવે ને અડધું આમ જવા. એટલું જોઈએ એટલું પાણી રાખશું, બાકી બધું ટપકમાં જવા દે. આપણે બનાવ્યા છે મુઠિયા ઢોકળા, દૂધી, મેથી, ધાણા ભાજી, બાજરાનો લોટ, ચણાનો લોટ અને બધાય મસાલા. અને અત્યારે શિયાળામાં તો કાંઈ પણ વસ્તુ બનાવવાની મજા જ આવે, કારણ કે શાકભાજી બધા એકદમ સરસ તાજા હોય. એમાં ખાસ તો મેથી, અને મેથી તો અત્યારે શિયાળામાં ખાવી જ જોઈએ. પાલકની ભાજી, મેથીની ભાજી, ભાજીનું પ્રમાણ વધુ રાખવાનું ખાવાનું. અને ઓમે ઢોકરામાં કઈ ઘટે નહીં. કા દેવા ભાવે ને તને? એને ભાવે ને કે નો ભાવે? એને નો ભાવે. વઘારા વગર એમને ખાઈશ. એને નો ભાવે. ભાવે દેવા પણ ઢકઢકતા નો ભાવે જરીએ. આજ ખાઈશ તું? વઘારાઈ ભાવે. આ ઈ ભાવે ઠેકા લઈ ભાવે. વઘારે લઈ ભાવે. તો ઈ ખાજે લે. જો હવે ફોર્મમાં આવવો મીંડો, હાથ ને અધર મીંડો કરવા આવે. જો હજી પણ એને બહાર નથી જવા દીધો. આપણે સીધું બહાર જાય ને એટલે સીધું જુનાગઢ યાદ કરવાનું, એટલે ભાઈ બેહી નકર તો બરાબર ગાય દોઈને આવી તો આમ ઊભી બજાર પકડી, કીધું પાછો હોય જવાનું. અહીંયા શું કીધું ડોક્ટરે?
શું ખાવાનું? હા પછી અને ભાઈને આજ સંતરાના જ્યુસ અને કીવી ઉપર જ છે. હા એટલે કીવી ખાઈ ને તો કીવી થી એકદમ કોણ વધે? હે ડ્રેગન ફ્રૂટ એનાથી કોણ વધે એકદમ. એટલે કીવી ખાઈ જાય ને ડ્રેગન ફ્રૂટ એક ખાઈ જાય. હા કીવી ખાઈ ગયું ને બસ બીજું શું હોય. અહીંયા તાર મમ્મી પાસે બેહવાને હથવારો થાય હો. ગામમાં જવું કરતો અહીં તાર મમ્મીને હથવારો કરાય ને વાતું સીતું થાય ને મા દીકરાને બેને તમારે. હે હવે આપણે ઢોકળાનો વઘાર કરી નાખી દે. રાઈ, જીરું, હિંગ, તલ, આપણે વાડીએથી તાજો લઈ આવ્યા. ઘરનો જ લીમડો છે એટલે કઈ ઉપાધિ નહીં છે. ધાણાભાજી ઘરની, લીમડો ઘરનો. અત્યારે લગભગ બધું ઘરનું જ હોય. અને ખાંડ ને લીંબુનું પાણી એ વેચાતું છે. લીંબુ નથી ખાતા બાકી બધું ઘરનું છે. એની સુગંધ એમાં કઈ ન લીમડાની કરતું. સુગંધ સરસ આવે વઘાર કરજો. લીમડો આપણે વાડીએ વાવી દીધો છે એટલે બહુ મોટો નથી થયો પણ ભરપૂર તો રોકડો સરસ થઈ ગયો હોય એમ. અને પાછું શુદ્ધ સિંગ તેલ કઈ ઘટે નહીં સુગંધમાં. આત્મીય નું નહીં. આત્મીય શુદ્ધ સિંગ તેલ ના, તેલ સારું છે હો. બહુ સારું. આપણે ઘરે કરવી ને એનાથી સારું છે. હા ખોટા વખાણ નથી કરતા. આપણે તો ખાઈએ જ છે ને વખાણ કરીએ. એ તો ખાઈ તો જ વખાણ કરે ને. હા, ખોટા વખાણ કરી શું છે આપણે. અને આપણે ભેગી લસણ વાળી ચટણી વઘારી લીધી છે. કઈ ન ઘટે. ઢોકળા ભેગું આપણે ચટણી જે વેચી ઈ જ એનો છે. કલર રાત રહ્યો આખું વરસ જાય. હા, હમણાં પાછું આવી જાય. અને તોય કલર આપણે બદલ્યો નથી એટલે કોઈ નો બદલ્યો હોય. નાના બધાને આપણે રિવ્યુ લીધા ને બધા એમ કહે કે તમારે ચટણી કલર ને સ્વાદ એવો ને એવો કે આવું ને આવું બનાવજો કે આવતા વરસ. અને આપણે જે કાચરી વેચી ને એનોય ફોન આવે છે કે એક નંબર છે એમ કઈ ઘટે નહીં. પણ આપણું એવું માનવું છે પણ કાંઈ પણ તમે કમાવ પણ હાવ કમાવાની નીતિ રાખીને નહીં વેચવાનું. હામા વાળાને ખોટ નો જ આવી જોઈએ. મજા આવી જાય ખાવામાં એમ સંતોષ એને થવો જોઈએ. એટલે આપણું મરચું પાવડર એવું ગયું ઘાસરી આવી ગઈ ક્યાંય ફરિયાદ ન થઈ ગઈ. હા.